સાહેબ ઘટના એ બની હતી કે ઓળખીતા છે મારા, તેમને સવારે બપોરે કોલ આવ્યો કે 2 જણને ઇન્જર્ડ કર્યા છે, તો તમે એલજી આવો. તો અમે હેલ્પની નિયતથી એલજી ગયા. તો ત્યાં બધા મીડિયાવાળા પણ હતા અને એક ભાઈને રજા આપી દીધી અને બીજા ભાઈ સિરિયસ હતા. પછી ભાઈને જ્યારે ઘરે લઈને આવ્યા ત્યારે અમે મતલબ એ લોકોને મળવા માટે અહીંયા આવ્યા. તો અહીંયા આવ્યા પછી ખબર પડી કે આ બધી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. તો અહીંયા પોલીસ સ્ટેશન હું જ્યારે ગઈ ત્યારે 2 લેડીઝને સિરિયસ મતલબ કન્ડિશનમાં બહુ જ વધારે વાગ્યું હતું ને જે શાહરૂખભાઈને રજા આપી હતી એમને પણ મારવામાં આવ્યા હતા. તો એના પછી પોલીસ સ્ટેશનમાં જ જે આ રાજા પઠાણ છે એને ખબર નહીં મારો નંબર ક્યાંથી મળ્યો, એણે કોલ કર્યો કે આ લોકોની જેમ તમારો પણ હવે વારો છે. તો મારી પોલીસ પ્રશાસનની જોડે એક વિનંતી છે કે જે આ રીતે ખુલ્લેઆમ એમડી વેચતા હોય, દારૂ વેચતા હોય, તો હર્ષ સંઘવી સાહેબે જે કહ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો ખાલી મતલબ એ નોર્મલ પીપલ માટે છે કે ગુનેગારો માટે બી છે આ વાત, એ જરા પ્લીઝ તમે આની ઉપર કંઈક પ્રકાશ નાખવાની કોશિશ કરજો. ને હર્ષ સંઘવી સાહેબને એક જ રિક્વેસ્ટ છે કે સાહેબ આવા પુઅર પીપલ ઉપર બી થોડું ધ્યાન દેવું જોઈએ, કારણ કે આ પણ એક સમાજની દીકરીઓ છે ને એમની સાથે પણ અન્યાય થયો છે ને 2 દીકરીઓને મારવામાં આવી છે. તો તમને રિક્વેસ્ટ છે કે તમે આ એમડીના પેડલરો ઉપર એક કાર્યવાહી કરો, નહીં તો પછી અમે મજબૂર થઈને જનતા રેડ કરીશું. ઠીક છે સર, હું આ જનતા રેડ એવી હશે કે એક અલગ જ હશે, એનું પડઘો પડશે. તો વિનંતી છે જવાબદાર અધિકારીઓ જોડે પણ